હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું એક નવો વિડીયો લઈને આવ્યો છું અને નવા વિડીયોમાં હું તમને જયપુરના ગુજરાતી સમાજ વિશેની માહિતી આપીશ કે ગુજરાતમાંથી આપણા ગુજરાતી લોકો જે જયપુર જતા હોય છે એમને રહેવા માટેનું બેસ્ટ ઓપ્શન છે ગુજરાતી સમાજ જયપુર. મિત્રો, ગુજરાતી સમાજ ટ્રસ્ટની સ્થાપના 1948માં થઈ હતી અને ગુજરાતી સમાજ ટ્રસ્ટ મહાવીર માર્ગ ગુજરાતી સમાજ માર્ગ સી સ્કીમ જયપુર એનું એડ્રેસ છે. આ ગુજરાતી સમાજ ટ્રસ્ટ જયપુર રાજસ્થાન. ગુજરાતી સમાજ જયપુરમાં ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી. તો મિત્રો, જ્યારે બી તમે જયપુર રાજસ્થાન જાઓ ત્યારે તમે ત્યાં જશો ત્યારે તમને રૂમ મળી જશે. ગુજરાતી સમાજની અંદર કોઈ પણ પ્રકારનું એડવાન્સમાં બુકિંગ કરવામાં આવતું નથી. મિત્રો, ગુજરાતી સમાજની અંદર એસી નોન એસી બંને પ્રકારના રૂમ છે. તો તમારે જરૂરિયાત મુજબ તમે રૂમ લઈ શકો છો. મિત્રો, તમે બસ દ્વારા જો જયપુર જાઓ છો તો બસ સ્ટેશનથી 1.5 કિલોમીટરની દૂરી છે ગુજરાતી સમાજની, અને રેલવેથી જાઓ છો તો રેલવે સ્ટેશનથી 4 કિલોમીટરની દૂરી છે જયપુર ગુજરાતી સમાજની. મિત્રો, રેલવે સ્ટેશનથી તમે રિક્ષામાં ગુજરાતી સમાજ ભવન જશો તો તમને રિક્ષાવાળા 50 રૂપિયા સુધીમાં ગુજરાતી સમાજમાં છોડી દેશે, અને બસ સ્ટેન્ડથી બી ઘણું નજીક છે તો તમને 30-40 રૂપિયામાં ગુજરાતી સમાજ ભવન છોડી દેશે. અને મિત્રો, ગુજરાતી સમાજ ભવનની અંદર ડોરમેટરી પણ અવેલેબલ છે કે જે સિંગલ લોકો બી જતા હોય છે તો એમને રહેવા માટેની ડોરમેટરી બી અવેલેબલ છે. અને ગુજરાતી સમાજ જે છે આપણે ત્યાં ભોજનાલય બી છે, તો ત્યાં જમવાનું બી શુદ્ધ, સાત્વિક અને સારું જમવાનું મળે છે. મિત્રો, ગુજરાતી સમાજ જયપુરની અંદર રૂમો બી સારા હોય છે, ચોખ્ખા રૂમો હોય છે, અને તમને ગુજરાતી સમાજની અંદર ઘર જેવું વાતાવરણ લાગશે. મિત્રો, હું મારો અનુભવ તમારી સાથે શેર કરી રહ્યો છું. જ્યારે બી તમારે જયપુર રાજસ્થાન જવાનું થાય તો ચોક્કસથી આપણા ગુજરાતી સમાજની મુલાકાત લેશો. મિત્રો, સામે ભોજનાલય આપ જોઈ રહ્યા છો, ત્યાં ચા નાસ્તો જમવાનું મળી રહેશે, અને સરસ સુંદર મજાનો આ રીતે ચોક બી છે, સારું વાતાવરણ બી છે, શાંતિપ્રિય. અને અહીંયાથી તમારે જયપુર ફરવું બી હશે તો ત્યાંથી બી તમને બધી સુવિધા અવેલેબલ થઈ જશે. મિત્રો, તમારે જયપુર ફરવું છે તો જયપુર દર્શનનું બી બુકિંગ ગુજરાતી સમાજમાંથી થઈ જાય છે. અને મિત્રો, સરસ મજાનું ભગવાન શિવની મૂર્તિ બી છે, ગણપતિ દાદાનું સરસ સુંદર મંદિર બી છે આપણા ગુજરાતી સમાજની અંદર. મિત્રો, ગુજરાતી સમાજ વિશેની માહિતી તમારી સાથે મેં શેર કરી છે. અને મિત્રો, કપડાં ધોવા માટે બી ત્યાં ધોબી ઘાટની બી સુવિધા અવેલેબલ છે, તો તમે ત્યાં કપડાં બી આપી દો તો ધોઈ આપતા હોય છે એ લોકો. મિત્રો, મારી પાસે જેટલી બી જાણકારી હતી મેં આપને જાણકારી આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે.